ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. પંચ નમસ્કાર મંત્ર અપરાજિત મહામંત્રના નામે ઓળખાય છે. અપરાજિત એટલે કોઈથી પણ પરાજયને નહીં પામેલો, ટૂંકમાં અપરાજિત મહામંત્ર, નમોકાર મહામંત્ર. ષટખંડાગમ ગ્રંથમાં તો પંચ નમસ્કાર મંત્ર લિપિબદ્ધ થયેલ છે, પણ એમાં જે નમસ્કાર કરવાની જે ભાવના અને પ્રશસ્ત ભાવો એ તો સનાતન છે. શબ્દબદ્ધ તો ષટખંડાગમમાં થયો, પણ લિપિબદ્ધ તો ષટખંડાગમ ગ્રંથમાં થયો, પણ ભાવોમાં તો એ સનાતન કાળથી છે જ. નમો અરહંતાણમ એવું લખાણ ભલે ને ષટખંડાગમમાં થયું, પણ અરહંતોને નમસ્કાર એ જે ભાવો છે એ તો અનાદિથી અરહંતો થતા એવા છે. અનાદિકાળથી અરહંતોના ઉપાસકો થતા એવા છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, ખ્યાલમાં આવ્યો. ગુણસ્થાનોની પરિપાટી, સાધકોની પરિપાટી કોઈ આજકાલની થોડીક છે, એ તો અનાદિકાળથી છે ને. જૈન દર્શન, જૈન ધર્મ તો અનાદિકાળનો છે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક બહુ સરસ વાત આવતી હોય છે, એને બહુ શ્રદ્ધાથી આપણે આત્મસાત કરવા જેવી વાત છે કે વસ્તુ અનાદિની છે તો વસ્તુને જાણનારા પણ સર્વજ્ઞ અનાદિના જ હોય ને. ખ્યાલમાં આવ્યું. વસ્તુ સ્વભાવ અનાદિનો છે તો વસ્તુ સ્વભાવને જાણનારા સર્વજ્ઞ ભગવાન પણ અનાદિના જ હોય. તો સીધી વાત છે ને. અનંત ભગવાન, સિદ્ધ ભગવાન, પાંચે પરમેશ્વરી અનાદિના છે, સિદ્ધ થયા. તો એમના પ્રત્યે નમસ્કાર, વંદન કરવાની ભાવના, એ વ્યવહાર, સદવ્યવહાર એ અનાદિના છે. સાધકો અનાદિના છે તો સાધકનો વ્યવહાર પણ અનાદિનો છે. ખ્યાલમાં આવ્યો. આજે 2 મિનિટમાં જે કેટલી માર્મિક વાત આપણે કરી છે. શા માટે એને આપણે યાદ કર્યા? કે મંગલાષ્ટક સ્તોત્રમાં ત્યાંથી તો શરૂઆત છે. અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને વંદન કર્યા છે શરૂઆતમાં. જો પહેલો શ્લોક મંગલાચરણ તરીકે પહેલાં આપણે લઈએ. અરહંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાશ્ચ સિદ્ધેશ્વરા આચાર્યાજીન શાસનોન્નતિકરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વન્તુ નઃ મંગલમ. જો આ મંગલાચરણ તરીકે પહેલો શ્લોક પાઠ કરતી વખતે 2 વિચાર મગજમાં દોડ્યા મને. એક એક શબ્દોમાં એક એક તીર્થંકરોનો પરિચય. ઇન્દ્રમહિતાહ એમ કરીને અરહંતોનો પરિચય આપ્યા. ઇન્દ્રો જેમને મહાન ગણે છે, ઇન્દ્રો જેમની પૂજા કરે છે, ઇન્દ્રમહિતાહ. બરાબર. અરહંતો માટેનો વિશેષણ. સિદ્ધો માટે એટલું જ 4 અક્ષરવાળો સિદ્ધીશ્વરાહ. સિદ્ધિના ઈશ્વર, સિદ્ધિના સ્વામી. કાલે કે પરમ દિવસના સ્વાધ્યાયમાં મેં વાત કરી હતી. સિદ્ધિ શબ્દમાં સમગ્ર જનાગમનો નિચોડ આવી જાય છે.
છ દ્રવ્ય, સાત તત્વ, 9 પદાર્થ, એ બધું જાણવાનો સાર શું? સિદ્ધિ. પ્રથમાનિયોગ, કરણાનિયોગ, ચરણાનિયોગ, દ્રવ્યાનિયોગ, સમજવાનો સાર શો? કે સિદ્ધિ. આત્મા પરમાત્માનો ભેદ વિજ્ઞાનનો સરવાળો સિદ્ધિ. ખ્યાલમાં આવ્યો? સાધક અને સર્વજ્ઞને સમજવાનો સરવાળો કે સિદ્ધિ. વસ્તુ સ્વરૂપના નિર્ણયનો સાર સિદ્ધિ. બોલો. 12 ભાવનાઓનો પાઠ કરવાનો સરવાળો શું? કે સિદ્ધિ. કાંઈ પણ બોલો તમે, એનો જવાબ એક જ છે. શું દામજીભાઈ? મને હમણાં ગાતી વખતે યાદ આવ્યું. ઉપાદાન નિમિત્તને સમજીને સમજવાનો શું છે? કે સિદ્ધિ. ફળ શું આવે એનો? કે સિદ્ધિ. ક્રમબદ્ધ પર્યાય સમજીને જેમાં સમાઈ રહીએ છીએ આપણે, સમાવવાનું છે, એનાથી શું હાથમાં આવે? કે સિદ્ધિ. નિશ્ચય, વ્યવહાર, નય, પ્રમાણ, અનુયોગ, ક્રમબદ્ધ પર્યાય, અનેકાંત, સ્યાદવાદ, વિતરાગતા, વૈરાગ્ય, સાધક, ભેદ જ્ઞાન, સ્વાનુભવ, સ્વાનુભૂતિ, અરે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ગમે તે શબ્દ બોલો ને, સરવાળે એનો રિઝલ્ટ સિદ્ધિ. ખ્યાલમાં આવ્યો? પરીક્ષામુખ છે. પરીક્ષામુખ ન્યાયનો ગ્રંથ છે. એનું મંગલાચરણ છે. જો સહેજે યાદ આવ્યો, એ ધોરણ 12માં અમે લોકો ભણેલા. પ્રમાણાદ અર્થ સંસિદ્ધિ એવું લખેલું છે કે પ્રમાણ વડે અર્થની સંસિદ્ધિ, સમસિદ્ધિ એટલે સમ્યક રૂપે સિદ્ધિ થાય છે. આગળ તો ઘણું બધું છે, પણ પ્રમાણ વડે અર્થની સંસિદ્ધિ. અર્થ એટલે પદાર્થ, અર્થ એટલે આત્મા, અર્થ એટલે પ્રયોજન. તો પ્રયોજનની સમ્યક સિદ્ધિ પ્રમાણ વડે થાય છે. પ્રમાણ એટલે સમ્યક જ્ઞાન. પણ પ્રમેય રત્નમાલા ટીકામાં પ્રમાણનો અર્થ બહુ સરસ કર્યો. પ્ર વત્તા અણનમ આણ, પ્ર વત્તા મા વત્તા આણ, એમ પ્રમાણ. પ્ર વત્તા મા, પછી અણનમ આણ એટલે અણન, અણ આવે ને પછી તો કે જે પ્ર એટલે ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી, અણનમ એટલે ધ્વનિ, અવાજ. મા એટલે લક્ષ્મી, તો લક્ષ્મી એટલે બહિરંગ લક્ષ્મી અને અંતરંગ લક્ષ્મી. બહિરંગ લક્ષ્મીમાં શું? કે સમોશરણાદિ વૈભવ. અંતરંગ લક્ષ્મીમાં શું? કે અનંત ચતુષ્ટય. તો માના અર્થ થયા સમોશરણાદિ અને અનંત ચતુષ્ટય રૂપી લક્ષ્મી. અણ એટલે ધ્વનિ, અવાજ. પ્ર એટલે ઉત્કૃષ્ટ. તો ઉત્કૃષ્ટ છે અંતરંગ અને બહિરંગ લક્ષ્મી જેની પાસે, અને ઉત્કૃષ્ટ છે ધ્વનિ જેની પાસે. હવે એવા કોણ? પહેલાં સમજો કમલેશભાઈ, પછી લખો. શું કીધું આ બધું? ઉત્કૃષ્ટ અંતરંગ અને ઉત્કૃષ્ટ બહિરંગ લક્ષ્મી કોની પાસે છે, અને ઉત્કૃષ્ટ ધ્વનિ કોની પાસે છે? તો સીધો પ્રમાણ શબ્દનો અર્થ શું થયો? બોલો. પ્રમાણનો અર્થ થયો તીર્થંકર ભગવાન. બોલો. હવે પ્રમાણ વડે અર્થની સંસિદ્ધિ. કોઈના માયના શું કહેવાય, લાલમાં તાકાત નથી કે પ્રમાણનો અર્થ આવું કરી શકે. કોઈ દી પ્રમેય રત્નમાલા કાઢીએ નહીં, ન્યાયના ગ્રંથો વાંચીએ નહીં, પત્તર ખાંડ્યા રાખે. હા, પ્રમાણમાંથી બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. પણ શું પ્રમાણ એટલે? પ્રમાણ એટલે અરહંત ભગવાન. તો અરહંત ભગવાનની આજ્ઞાની બહાર ગયો એટલે મરી ગયો, એમ મર્યો જ સમજો ને તું. એમાં ને એમાં અટકી રહ્યો તોય વ્યવહારાવાસી.
પ્રમાણમાંથી બહાર જવું નહીં, એટલે અરહંત ભગવંતોની લક્ષ્મણ રેખામાંથી બહાર જવું નહીં, પ્રમાણમાં અટકવું નહીં, એટલે ત્યાં ને ત્યાં ગુંગળાઈને મરી નહીં જવાનું, અટકવાનું નહીં. અરહંતોની આજ્ઞાથી બહાર જવું નહીં અને અરહંતોના જ ભક્તિભાવોમાં અટકવું નહીં. બોલો, એનું નામ પ્રમાણાત અર્થ સંસિદ્ધિ. પ્રમાણ વડે અર્થની સમ્યક સિદ્ધિ થાય છે. છે કે નહીં? રૂવાટા ઊભા કરે એવું કથન, એવી વ્યાખ્યા, એના માટે શાસ્ત્ર સ્વાધ્યાય જોઈએ. એના માટે માત્ર 6 દ્રવ્યોના નામ, 7 તત્વોના નામ, જય જય નાથ પરમ ગુરુ હો, એનાથી નહીં થાય. માળા ફેરવવાથી તો નહીં જ થાય, કે હોંશે હોંશે બહુ જાત્રા કરવાથી એ અંતર જાત્રા આ છે. ખ્યાલમાં આવ્યું? સિદ્ધીશ્વરા, કેટલું સરસ શબ્દ છે. ઇન્દ્રો વડે પૂજિત છે, અરહંતોને બતાવ્યા. સિદ્ધિના સ્વામી છે એમ કહીને સિદ્ધોને દર્શાવ્યા. જીન શાસન ઉન્નતિ કરાહા, જીન શાસનની ઉન્નતિ કરનારા એ આચાર્યો, શાસ્ત્રો આદિક લખે, સંઘ સંચાલન કરે, ધર્મના ધોરીને આગળ ધપાવે. અને ઉપાધ્યાય પરમેષ્ઠી માટે કીધું શ્રી સિદ્ધાંત સુપાઠકા, જનાગમ સિદ્ધાંતના જે સુપાઠક છે, સારી રીતે સામેવાળાના જીવને સમજાવે, સાધકોને ગળે ઉતારે એવા. અને મુનિરાજો માટે એટલું જ કીધું, રત્નત્રય આરાધકા. જો રત્નત્રયને સાંભળનારા, રત્નત્રયનો અભ્યાસ કરનારા, એમ નથી કીધું, રત્નત્રયની આરાધના કરનારા, રત્નત્રયના ભગત. યા રત્નત્રયના ભગત એવા ભવ્ય જીવો. કેવું સરસ શબ્દ વાપર્યો. મને તો એ શબ્દ સાંભળતા હોય તો એવું લાગ્યું જાણે કે કોઈ ચક્રવર્તી આવીને આપણને માળા પહેરાવી હોય, કે સિમંદર ભગવાન સમોશરણમાં વિરાજેલા દરેકને હીરાજડિત માળા પહેરાવી. રત્નત્રયના ભક્ત એવા ભવ્ય. બોલો, ત્યારે મેં છે જ નિંદ્રાસન લઈને બેઠા છો. હા, એક વાત ઘણી વાર વિચારમાં આવે. ફરી એકવાર આ પંક્તિઓ જો તમે ભગતિના સંદર્ભમાં ફરી એકવાર બોલીએ. જો અરહંત ભગતિ મન આને, સોજન વિષય કશાયન જાને. જો આચાર્ય ભગતિ કરે હૈ, સો નિર્મલ આચાર ધરે હૈ. बहु श्रुतवंत भगति जो करई, सो नर संपूर्ण श्रुत धरई. प्रवचन भगति करे जो ज्ञाता, लहे ज्ञान परमानंद दात. ચારેય બોલોમાં ભગતિ શબ્દનો પ્રયોગ છે. તો સવારના સ્વાધ્યાયમાં જે રત્નત્રયની ભક્તિ કરનારો એવો એ ભવ્ય જીવ, તો ભવ્યતાનું લક્ષણ છે. રત્નત્રયની ભાવના હશે તો જ ભવ્ય હશે. અને ભવ્ય ત્યારે જ કહેવાય છે ને જે રત્નત્રય પ્રગટ કરવાની લાયકાત હોય. તો જેની લાયકાતવાળી વાત હાલે છે એને એ રત્નત્રયો પરથી ભક્તિ જ ન હોય તો શેનો ભવ્ય? ખ્યાલમાં આવે છે? આમાંય તમે જુઓ, જે અરહંતોની ભક્તિ કરે એના ચિત્તમાં વિષય કશાયનો રસ ન રહે. જેઓ આચાર્યોની ભક્તિ કરે, જો આચરણ પ્રધાન હોય ને, તો આચાર્યોની ભક્તિ કરે એમના જીવનમાં નિર્મલ આચાર આચરણ આવે, ધરે. એટલે એમના જીવનમાં આચરણ ધરે. જો આ બહુ માર્મિક ચર્ચા છે. હું 2 મિનિટમાં જ ઈશારો કરીશ, પકડવાની કોશિશ કરજો. પછી જે બહુશ્રુતવંત એટલે જ્ઞાનીઓની સેવા કરે, ભક્તિ કરે,
તે સંપૂર્ણ શ્રુત સર્વશ્રુતનો ધારણ કરનારો થાય, જ્ઞાની બને. પ્રવચન ભક્તિ એટલે તત્વજ્ઞાનનો રસિક હોય એવો એ જ્ઞાતા જાણનારા એ પરમાનંદ જ્ઞાનને લેનાર બને. હમણાં જે મેં કીધું, રાગીની સેવા કરવાથી શું મળે? રાગ મળે. વૈરાગીની વૈયાવૃત્તિ કરવાથી શું મળે? વૈરાગ્ય મળે. ભોગીની સેવા, ભોગીની લલ્લુ ચપ્પુ, ભોગીનું શું કહેવાય માખણ ચોપડવાનો, ભોગીને સાથે રહેવાથી કેવી વાસના આપણી દ્રઢ થાય? હા, યોગ અને સમાધિની ભાવના દ્રઢ થાય કે ભોગ ભોગવવાની ભાવના થાય? બતાવો. કંઈક સમજાય છે શું કહું છું? આ બધા જે મુકેશ અંબાણી જેવા કરોડપતિઓ હોય ને, અબજોપતિ, ખરબોપતિ, એ ખરબોપતિના બોડીગાર્ડ પણ કરોડોપતિ હોય. કેમ? કેમ કે એમના પગાર એવા હોય, એમની આવક એવી હોય, જાહો જલાલી એવી હોય, અને એમને પ્રોટોકોલ પ્રમાણે અને પ્રોફાઇલ સમજાય છે શું કહું છું? તો ભોગીઓની સેવા કરો તો ભોગ બુદ્ધિ જ થશે. રાગીઓની સંગતિ કરશો તો રાગ જ પુષ્ટ થશે. સમાધિના રસિક જીવો સાથે રહેવાની ટેવ પડશે તો સમાધિની ભાવના દ્રઢ થશે. ઘણું બધું મગજમાં વિષય ફરે છે કે જે ક્ષુલ્લક અયલક હોય, ગ્રહસ્થોને સાથે રહેવાની એમની ના છે, એમને ના છે. રાગીઓ સાથે નહીં, ગ્રહસ્થો સાથે નહીં રહેવાનું. બાલ બ્રહ્મચારી હોય, એ બાલ બ્રહ્મચારી હોય ને, હવે બાલ બ્રહ્મચારી પરણેલાઓ સાથે, વિષય ભોગીઓ સાથે ઉઠવાનું બેસવાનું હોય તો એમની વિચારસરણી પણ એવી ભોગી બુદ્ધિવાળી જ હોય. એમને એકાંતવાસ, ત્યાગી તપસ્વીઓ સાથે રહેવાનું. એક વાત મગજમાં યાદ આવતી હતી, ગુરુદેવશ્રીની સાથે બ્રહ્મચારી ચંદુભાઈ, શ્રીચંદજી પ્રતિષ્ઠાચાર્ય, ખીમચંદભાઈ, રામજીભાઈ, આ તો ઘણા, રમણ મામા એક રખિયાલવાળા, નેમિચંદજી પંડિતજી. તમે વિચાર કરો, એ નહીં નેમિચંદ પાટણી, નેમિચંદ કાકા, આ રખિયાલવાળા એની વાત કરું છું. એટલે આ બધા જે જીવો ગુરુદેવશ્રી સાથે રહ્યા તો જીવનમાં વિરક્તતા, વૈરાગ્ય. ચમનભાઈ પંડિતજી આ બધા વર્ષો સુધી ગુરુદેવશ્રી સાથે રહ્યા ને, અંતેવાસી બનીને. બોલો, કોઈ દી એમના અભિપ્રાયમાં ભોગ બુદ્ધિ રહી? કેમ કે એ યોગી સાથે રહેતા તો એમના ચિત્તમાં પણ યોગ જ રહે ને. આ જો સંગતિ કરાવે છે એમ નહીં, પણ સંગતિની અસર. શા માટે મેં આ બધી વાત કરી? કે રત્નત્રયની ભક્તિ, એ ભવ્ય જીવ, એ જે સવારે આવ્યો ને એ વિષય છે. એમ અહીંયા કહે છે, અરહંતોની ભક્તિ કરનાર, આચાર્યની ભક્તિ કરનાર, બહુશ્રુતવંત જ્ઞાનીની ભક્તિ કરનાર, એવી જ રીતે પ્રવચનની ભક્તિ કરનાર. બહુ ગજબની વાતો છે. તું ભાઈ પ્રવચનની ભક્તિ કર તો તને એમને એમ જ્ઞાન ઉઘડશે. અરે ઓલી દૂધી લોકી, દૂધીમાંનો જળનો અંશ ગંધ માત્રથી શ્રીમદજી ઓળખી ગયા કે આ ડુંગળી લસણની ખેતીમાંથી આમાં પાણીનો અંશ છે. બોલો કેમ? કેમ કે દૂધીએ કોની સંગતિ કરી હતી? ડુંગળી લસણની ખેતમાંથી વહીને આવેલ જળ, એમાં પુરાણો હતો ને. એટલે આખો મેટર જ જુદો છે. પણ એક વાત સમજો કે આચાર્ય પરમેશજી માટે જે આમાં કીધું છે ને કે જીન શાસનની ઉન્નતિ કરનારા, એક બહુ જોરદાર વિકલ્પ મને મગજમાં દોડતો હતો. ઉન્નતિ કરનારા એટલે માથું ઊંચું કરનારા. ઉન્નતિ એટલે શું થાય? માથું ઊંચું કરીને હેઠથી, સ્વાભિમાનથી મા બાપ રહી શકે એમ મા બાપની ઉન્નતિ કરો. મા બાપનું માથું ગૌરવથી ઊંચું કરો. એમ ધર્મનું માથું, ધર્મની ધ્વજાને એનું માથું ઊંચું કરનારા, એટલે સર્વશ્રેષ્ઠ છે એમ જેમ બધા સમંતભદ્ર આચાર્ય જેવા થયા, એને જગત વિખ્યાત બનાવનારા, અજાત શત્રુ તરીકે બનાવનારા
એવા એ આચાર્યો ઉન્નતિ કરનારા હોય છે એમ. જગતના રાગી જીવો તો ધર્મનું નામ દરિયાના તળિયે પહોંચાડનારા છે. શું કીધું કમલેશભાઈ? જેટલા ભોગી જીવોથી ધર્મની ઉન્નતિ નથી થતી, ધર્મની અવનતિ થાય છે, અધોગતિ થાય છે. જો કેવો મસ્ત પોઈન્ટ છે. એક વિદ્વાનમાં એક બહુ સરસ વ્યાખ્યાનમાં એક વાત આવી હતી વર્ષો પહેલાં કે ધર્મની બદનામીમાં નાસ્તિકોનો એટલો હાથ નથી જેટલો કે આસ્તિકોનો છે, ધર્માત્માઓનો છે. ડોળ ધર્માત્મા ના કરે, દંભ ધર્માત્મા ના કરે, બદનામ ધર્મ થાય. શિથિલતા, પ્રમાદ, પૈસાનો પ્રેમ, સત્તાનો નશો, ધર્મની ઓથે પોતાના વિષય ભોગોનો પોષણ. ટોડરમલજી સાહેબની જે વાત, અને એનો સાક્ષાત પંચમ કાળમાં આપણને દેખાય. બોલો, માટે આચાર્યને કીધું છે ઉન્નતિ કરાહા. હા, શું વકીલ સાહેબ? રાષ્ટ્રના નેતા કેવા? દેશનું નામ ઊંચું રાખનારા, વિશ્વ કક્ષાએ એને ઊંચાઈએ પહોંચાડનારા, દેશનું નામ ડૂબાડનારા નહીં. હા, આ બધા ઈરાન, ઈરાક, સિરિયા, હા, એ બધા જે શું કહેવાય તુગલકી સરમુખ્તાર શાહી ડિક્ટેટરશીપવાળા, ભલે ને 50 વર્ષો સુધી રાજ કરે, પણ કેવા દેશ છોડીને ભાગી જવું પડે. પરિવાર સહિત એક પરમાણુ પણ ભેગું ન લઈ જઈ શકે, જીવવાનું જ પડ્યું હોય. આ બાંગ્લાદેશવાળા હજી અહીંયા જ છે ને, જો વિચાર કરો. અને હવે ઈરાન અને ઈરાકની તૈયારી હાલે છે. 5-5, 6 બધા સરમુખ્તાર શાહીઓને ફાંસીની સજા સર જાહેરમાં આપવામાં આવી છે. વિચાર કરો, ઉન્નતિ કરા હારે દેશનું નામ ઊંચે પહોંચાડો, એમ ધર્મનું નામ. ખ્યાલમાં આવ્યું? ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં હજી એક બહુ સરસ વાત લખી. જીન આજ્ઞા ભંગ થવાનો જેને ભય હોય છે, જીનાગમના વક્તા આવા હોય તો જીનાગમના વક્તા આવા હોય તો આચાર્ય તો જીનાગમના સાચા વક્તા છે. અરહંત પછી કોનો વારો? આચાર્યનો. શું કીધું ધમજીભાઈ? બોલો. સીધો તો કંઈ બોલવાના નથી, કેમ કે બોલવા માટે એમની પાસે ભાંડવલ જ નથી. અરહંત તો બોલનારા, એ મોક્ષે ગયા. હવે કોણ ગાદી સંભાળે? આચાર્ય જ છે કે નહીં? આચાર્યમાં ગણધરે આવી ગયા. તો ધર્મ ધ્વજા બરાબર ઊંચું રહે, સંઘ બરાબર માર્ગે રહે, એ કામ કોનું છે? આચાર્યનું છે. એક બીજું એક કમલેશભાઈ, વચ્ચે હમણાં મેં ક્યાંક એક એવો સ્લોગન વાંચ્યું હતું. સ્લોગન કહો, સુવાક્ય કહો. ધર્મની અવહેલના થતી હોય અને ધર્માત્મા નહીં બોલે તો એ પાપી છે. શું કીધું? ધર્મની અવહેલના થતી હોય, ધર્માત્માની નિંદા થતી હોય, ધર્મની અવમાનના થતી હોય, દેવગુરુ ધર્મની વિરાધના થતી હોય, અને ધર્માત્મા મૂંગે મળે ને આપણે ક્યાંય નથી પડવું, આપણે તો આપણું કરવું, એ મૂંઘે મોડે એ વિરાધનાને સહી લે છે ને, એ ધર્માત્મા પાપી છે. ઘર પરિવારમાં વહુ દીકરી સાથે કાંઈ થાય તો તમે બોલશો નહીં? બોલો કમલેશભાઈ. હા, આજે શ્રીમતીને કોક કાંઈક કહી જાય, તમે બાજો નહીં એની હારે. બાપાને કાંઈક કહી જાય, તમે માથાકૂટ નહીં કરો. પંડિતજીને કોઈક કહે અને તમે સાંભળી લો, તમે ધર્માત્મા જ નથી, ઉલટાનું પાપી છે એમ લખ્યું છે. તમને ધર્માત્માની ધર્મની નિંદા કાને સંભળાય છે કેવી રીતે?
ત્યારે કાં જ્ઞાતા અને દ્રષ્ટા બની જાઓ છો? ના, આપણે તો ક્યાંય નથી પડવું, આપણે આપણું કરવું. પણ ધર્મનું કર તો તારું થાય. ધર્મ બદનામ થાય છે. એમાં ઓલી સાધર્મી વાત્સલ્ય વાત આવી જાય છે. એ બધું ઉન્નતિ કરાવવામાં આવે છે. જો જેટલી કિંમત જીનવાણીની છે ને કમલેશ કુમાર, એટલી જ કિંમત નહીં, એના કરતાં અનંત ગણી કિંમત જીણવાની સમજાવનારની જ હોય છે. શું કીધું? આ વાત અમારા ભારીલ સાહેબ છાતી ઠોકી ઠોકીને કહેતા. જેને ધર્મનો તો મહિમા છે, જીનવાણીનો તો મહિમા છે, પણ જીનવાની કહેનારનો મહિમા નથી, એ જીનવાની સાંભળવાને લાયક નથી. ચમનભાઈ પંડિતજી તો હજારો વાર તમને કીધું હશે, ત્યારે કદાચ એટલી બુદ્ધિ કેળવાયેલી ન હોય કે નાના શું કહે છે. વાત સાચી છે. ધર્મનો તો મહિમા કરે, ધર્માત્માનો મહિમા ન થાય. હા, જે તને સમાધિની શિક્ષા આપે, કુમરણથી તને બચાવે, નરક નિગોદમાં જતા તને રોકે અને સ્વર્ગનો રસ્તો બતાવે, એ ધર્માત્મા પ્રત્યે તને સાધર્મી વાત્સલ્ય નથી? પોઈન્ટ સમજાય છે? અરે, તારી અધોગતિ થતી હતી, તારી ઉન્નતિ કરાવી એમણે. સાધર્મી હો નિકટ મેં ચર્ચા ધર્મ સુનાવે, ઓ સાવધાન રખે ગાફિલ ન હોને પાઓ. અને એ જે આપે છે ને તત્વજ્ઞાન, કમલેશભાઈ, તમે કરોડો ભવે કરોડો ચક્રવર્તીનો વૈભવ આપો તોય તમે એમના ઋણમાંથી મુક્ત નથી થવાના. ત્યારે કહેવાય છે અહો ઉપકાર જીનવરનો. ખ્યાલમાં આવ્યું? ઉન્નતિ કરાહા, એમાં બહુ મરમ છુપાયેલો છે. માથું જેમણે ઊંચું કરે, એટલે માથું ઊંચું કરીને ધર્મને રાખી મૂકે, રાખે પંચમ કાળના છેડા સુધી, એમ સનાતન શાશ્વત. કેમ કે એ ધર્મ થકી તો એમનું કલ્યાણ થયેલું હોય છે. એ વળતર એ આપે છે એમણે. બહુ સરસ છે, બહુ સરસ વિશેષણ છે. ઉન્નતિ કરાહા. બે વાત મેં કરી, એક એક વિશેષણો વડે એક એક પરમેષ્ઠીનું સ્વરૂપ. ઇન્દ્રમહિતા કહીને અરહંતો, સિદ્ધીશ્વરા કહીને સિદ્ધ ભગવંતો, જિનશાસન ઉન્નતિ કરાહા કહીને આચાર્યો, અને શ્રી સિદ્ધાંત સુપાઠકા કહીને ઉપાધ્યાય, અને રત્નત્રય આરાધકા કહીને સાધુ. બોલો, એક એક વિશેષણોમાં હજારો શાસ્ત્રો એમાં સમાઈ જાય એવું એમાં ભરેલું છે. ફરી એકવાર સૂત્રનો પાઠ કરીએ, શ્લોકનો. હવે આગળ તો આપણે ન લઈ શકીએ, આગળના જે 5, 6, 7, 8 છેલ્લા જે 2-3 છંદો છે એનો સ્વાધ્યાય આપણે કાલે જ લઈશું. આજે સમજો ને કે પંચ પરમેષ્ઠીના સામાન્ય વિશેષણો અને ઉન્નતિ કરાહા, એ આ બે બાબતોની ચર્ચા આજે આપણે કરી છે. રત્નત્રય ભક્તિવાળો ભવ્ય જીવ, એ એક પ્રકરણ આવ્યું. અર્હંતો ભગવંત ઇન્દ્રમહિતા, સિદ્ધાશ્ચ સિદ્ધેશ્વરા, આચાર્યાજીન શાસનોન્નતિ કરા, પૂજા ઉપાધ્યાયકા, શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકા, પંચેતે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વન્તુ નઃ મંગલં, કુર્વન્તુ નઃ મંગલં. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.